મોરબીના વસંત પ્લોટમાં આવેલા રોયલ એપાર્ટમેન્ટમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। વેપારી યુવાને તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેય ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું। ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં અંગત કારણોસર પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સામૂહિક આપઘાતના આ પ્રકરણમાં ઘરના મોભી એવા વેપારીનું નામ હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર અને તેમની ઉંમર 56 વર્ષ હોવાનું જાહેર થયું છે। આ ઉપરાંત તેમના 45 વર્ષના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર અને 21 વર્ષના પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબારે સામૂહિક આપઘાત કરી લીધો છે। ઘરના ત્રણેય સભ્યોએ પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે, જેથી કરીને આ અંગેની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા એસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને મૃતક યુવાન, તેના પત્ની અને તેના દીકરાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। જોકે ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે, જેમાં મૃતક યુવાન દ્વારા જીવનથી કંટાળી ગયેલ હોય અને આ પહેલું ભરવા પાછળ કોઈનો દોષ નથી અને કોઈએ રડવું નહીં એવા ઉલ્લેખ કર્યો છે, જેથી પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે।